નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે પુસ્તકોની દુનિયામાંથી એવી અમૂલ્ય શીખ કાઢીએ છીએ જે તમારા જીવન અને કારકિર્દીને બનાવી અને બદલી શકે છે. આજે આપણે એક જબરદસ્ત અને અત્યંત ઉપયોગી પુસ્તક, વેચવું કેટલું સરળ છે, વિશે વાત કરી રહ્યા છીએ, જે લાસે ગિબલિંગ દ્વારા લખવામાં આવ્યું છે. આ પુસ્તક માત્ર એક પુસ્તક નથી, પરંતુ વેચાણ, માર્કેટિંગ અથવા કોઈપણ પ્રકારના પ્રભાવશાળી સંચાર સાથે સંકળાયેલા તમામ લોકો માટે એક માસ્ટર ક્લાસ છે. પ્રકરણ 1, વિચાર બદલો, વેચાણ બદલો. આ અધ્યાય એક ખૂબ જ ઊંડાણપૂર્વક પરંતુ સરળ વિચારથી શરૂ થાય છે. દરેક વ્યક્તિ દરરોજ કંઈક ને કંઈક વેચી રહ્યો છે, પછી ભલે તે પ્રોડક્ટ હોય, આઈડિયા હોય કે પોતાની પર્સનાલિટી હોય. લેખક કહે છે કે મોટાભાગના લોકો જે પ્રથમ ભૂલ કરે છે તે એ છે કે તેઓ વિચારે છે કે હું સેલ્સપર્સન નથી. પરંતુ હકીકત એ છે કે આપણે બધા વેચાણ કરી રહ્યા છીએ, પછી ભલે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા હોઈએ, કોઈ ટીમને આપણા વિચારો સમજાવી રહ્યા હોઈએ, કે કોઈ ક્લાયન્ટને આપણી સેવાઓ વિશે કહી રહ્યા હોઈએ. મુખ્ય શીખ એક, સેલ્સ માત્ર પ્રોડક્ટ વેચવાનું નથી, તે લોકોની જરૂરિયાતોને સમજીને તેમને યોગ્ય ઉકેલ આપવાનું છે. આ પછી લેખક એક ખૂબ જ જરૂરી માનસિકતાની વાત કરે છે જેને તેઓ મદદ કરવી, વેચાણ નહીં, હેલ્પિંગ, નોટ સેલિંગ કહે છે. એટલે કે જ્યારે તમે એવું વિચારો છો કે તમે કોઈને કંઈક વેચવા નથી ગયા પણ મદદ કરવા ગયા છો, ત્યારે તમારી બોડી લેંગ્વેજ, અવાજ, વાતચીત કરવાની રીત બધું જ બદલાઈ જાય છે. લેખકનો મંત્ર, જો તમે લોકોને તેમની સમસ્યાનું સમાધાન આપવામાં ખરેખર વિશ્વાસ રાખતા હો, તો તેમને વેચવું ખૂબ સરળ બની જાય છે. એક વાર્તા જે વિચાર સમજાવે. આ પ્રકરણમાં લેખક એક વાર્તા સંભળાવે છે. એક નવા સેલ્સમેનને પહેલીવાર ક્લાયન્ટને મળવા મોકલવામાં આવે છે. તે ગભરાયેલો હોય છે, તેને લાગે છે કે હું તેને કેવી રીતે વેચવાનું શરૂ કરું, પરંતુ જેવો તે એવું વિચારવા માંડે છે કે આ ક્લાયન્ટને શું જોઈએ છે, તે કઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે, તો વાતચીતમાં તેનો આત્મવિશ્વાસ વધે છે અને ક્લાયન્ટ પોતે કહે છે, તમે મારી જરૂરિયાતને સાચી રીતે સમજી. ચાલો ડીલ ફાઇનલ કરીએ. પ્રકરણ 1 માંથી પ્રેક્ટિકલ ટીપ, તમારા પ્રોડક્ટ કે સર્વિસ પહેલા ગ્રાહકની સમસ્યાને સમજો. તેને એવું અનુભવ કરાવો કે તમે તેના ભલા માટે વાત કરી રહ્યા છો, માત્ર તમારી સેલ્સ ટાર્ગેટ માટે નહીં. તમારા અંદરના સેલિંગ કોચને જગાડો, દરેક વાતચીતને એક અવસરની જેમ જુઓ. પ્રકરણ 1 નો સાર, જો તમે આ એક વિચારને પકડી લો કે હું વેચતો નથી, હું મદદ કરું છું, તો સેલિંગ એક ડરામણો શબ્દ નહીં પણ એક સકારાત્મક અનુભવ બની જાય છે. પ્રકરણ 2, વિશ્વાસ, વેચાણનો પાયો. લેખક સ્પષ્ટપણે કહે છે કે લોકો પ્રોડક્ટ પર નહીં, વ્યક્તિ પર વિશ્વાસ કરે છે. એટલે કે જો ગ્રાહકને તમારા પર વિશ્વાસ ન થયો, તો ભલે પ્રોડક્ટ ગમે તેટલી સારી કેમ ન હોય, વેચાણ નહીં થાય. આ અધ્યાયમાં સૌથી મહત્વની વાત એ છે કે વેચાણની શરૂઆત સંબંધથી થાય છે. ક્યારેય કોઈએ માત્ર ફીચર્સથી પ્રભાવિત થઈને ખરીદ્યું નથી, તેમણે તમારી સાથે જોડાણ અનુભવ્યું છે. લાસે ગિબલિંગ જણાવે છે કે ગ્રાહક પહેલા તમને સમજે છે, તમારા ઈરાદાઓને પારખે છે અને પછી નિર્ણય લે છે. તેથી એ જરૂરી છે કે તમે તમારા ગ્રાહક સાથે એક માનવ સંબંધ બનાવો. એક એવો સંબંધ જ્યાં તેમને લાગે કે તમે માત્ર તેમને કંઈક વેચી નથી રહ્યા પણ તેમને સમજી રહ્યા છો. વિશ્વાસ બનાવવા માટેના 3 જરૂરી સ્ટેપ્સ. ધ્યાનથી સાંભળો. ગ્રાહક શું કહી રહ્યો છે, શું વિચારી રહ્યો છે, તેને રોક્યા વિના સાંભળો. પ્રશ્નો પૂછો, પણ ચાલાકીથી નહીં, સહાનુભૂતિથી. એવો અનુભવ કરાવો કે તમે ખરેખર તેમની જરૂરિયાત જાણવા માંગો છો. વચનો ન આપો, સમાધાન રજૂ કરો, ખોટા વચનોથી બચો. ગ્રાહકને બતાવો કે તમારી વસ્તુ તેના જીવનમાં શું ઉકેલ લાવી શકે છે. એક રોચક ઉદાહરણ, લેખક એક વાર્તા શેર કરે છે, એક એવા વ્યક્તિની જે વારંવાર એક જ ગ્રાહકને મળવા જાય છે. ગ્રાહક ક્યારેય કંઈ ખરીદતો નથી, પરંતુ તે વ્યક્તિ દર વખતે તે જ આત્મીયતા અને સચ્ચાઈ સાથે મળે છે. કેટલાક મહિનાઓ પછી તે જ ગ્રાહક તેને કોલ કરે છે અને કહે છે, તમારા પર મને વિશ્વાસ છે, ચાલો કામ શરૂ કરીએ. શીખ, ગ્રાહક ત્યારે ખરીદે છે જ્યારે તે તમારા પર વિશ્વાસ કરે છે, ન કે માત્ર તમારી પ્રોડક્ટ પર. પ્રકરણ 2 નો સાર, વેચાણ સંબંધથી શરૂ થાય છે. વિશ્વાસ વિના કોઈ સોદો ટકતો નથી. તમારી જાતને એવી વ્યક્તિ બનાવો જેના પર લોકો વિશ્વાસ કરે અને જેનાથી તેઓ શીખી શકે. પ્રકરણ 3, ગ્રાહક કેવી રીતે વિચારે છે. આ અધ્યાયમાં લેખક આપણને ગ્રાહકના મગજની અંદર લઈ જાય છે, કારણ કે જો તમે જાણી ગયા કે ગ્રાહક કેવી રીતે વિચારે છે, તો તમે જાણી ગયા કે તેને કેવી રીતે વેચવું. ગ્રાહકનું મગજ 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. ભાવનાત્મક ભાગ, ઇમોશનલ બ્રેઇન, તર્કસંગત ભાગ, રેશનલ બ્રેઇન. અને લેખકનું કહેવું છે કે ખરીદવાનો નિર્ણય ભાવનાઓથી થાય છે, તર્ક તો પછી આવે છે. એટલે કે જો તમે માત્ર પ્રોડક્ટના ફીચર્સ ગણાવતા રહેશો, તો ગ્રાહક વિચારતો જ રહેશે, પરંતુ ખરીદશે નહીં. પરંતુ જો તમે તેની ભાવનાઓને સ્પર્શી શકો, જેમ કે તેની પરેશાની, તેનું સપનું, તેની આશા, તો તે તરત જ જોડાણ અનુભવશે.
ઉદાહરણ, માની લો કે તમે કોઈ ફિટનેસ પ્રોડક્ટ વેચી રહ્યા છો. જો તમે કહેશો કે તેમાં આટલા વિટામિન્સ છે, આટલા ન્યુટ્રિયન્ટ્સ છે, તો ગ્રાહક વિચારશે, પરંતુ ખરીદશે નહીં. પણ જો તમે કહો, તમારા દિવસભરનો થાક ખતમ થઈ જશે અને તમે બાળકો સાથે રમતી વખતે તમારી જાતને ફરીથી યુવાન અનુભવશો, તો ગ્રાહક અનુભવ કરશે અને ત્યાંથી વેચાણ શરૂ થઈ જશે. આ અધ્યાયની 3 મુખ્ય વાતો. ભાવનાઓને ઓળખો. જરૂરિયાત પાછળની ભાવના શું છે? જેમ કે સુરક્ષા, સ્ટેટસ, સન્માન, સમયની બચત વગેરે. વિઝ્યુલાઇઝેશનનો ઉપયોગ કરો. ગ્રાહકને બતાવો કે તે તમારા પ્રોડક્ટનો ઉપયોગ કરીને પોતાની જાતને ક્યાં જોઈ શકે છે. તમારા માટે શું છે? નો જવાબ. ગ્રાહકના મનમાં હંમેશા એક પ્રશ્ન ચાલતો હોય છે, મને આમાંથી શું મળશે? એક મજેદાર કેસ સ્ટડી. એક સેલ્સમેન 2 રીતે એસી વેચે છે. પહેલો કહે છે, આ કમાં 1.5 ટન કેપેસિટી અને 5 સ્ટાર રેટિંગ છે. ગ્રાહક વિચારે છે, પણ કહે છે, ઠીક છે, વિચારીને જણાવીશ. બીજા ગ્રાહકને તે કહે છે, ગરમીમાં જ્યારે બધા બેચેન હશે, તમે તમારા ઘરમાં ઠંડક અને આરામ સાથે શાંતિની ઊંઘ લઈ રહ્યા હશો. ગ્રાહક તરત કહે છે, આ ઇન્સ્ટોલ કરી દો. ફરક શું હતો? ભાવના સાથે જોડાણ. પ્રકરણ 3 નો સાર. લોકો તર્કથી નહીં, ભાવનાથી ખરીદે છે. પહેલા દિલને સ્પર્શો, પછી મગજ સુધી પહોંચો. જો ગ્રાહક તમારી પ્રોડક્ટ સાથે પોતાની જાતને કલ્પના કરી લે, તો વેચાણ નક્કી છે. પ્રકરણ 4. સેલિંગ એટલે શબ્દોનું બધું. લેખક કહે છે, તમે શું કહો છો તેના કરતાં વધુ જરૂરી એ છે કે તમે કેવી રીતે કહો છો. મતલબ, સેલ્સમાં માત્ર વાતો કરવી પૂરતું નથી. સાચા શબ્દો, સાચો લહેજો અને સાચા સમયે બોલાયેલા વાક્યો જ ગ્રાહકને કન્વિન્સ કરે છે. શબ્દોની શક્તિના 3 મુખ્ય આયામ. પોઝિટિવ ભાષા, પોઝિટિવ ફ્રેમિંગ. આમાં કેટલીક ખામીઓ છે, એમ બોલવાને બદલે અમે તેને વધુ સારી બનાવવા માટે કેટલાક ફેરફારો કર્યા છે. જ્યારે તમે પોઝિટિવ ભાષા બોલો છો, ગ્રાહકની વિચારસરણી પણ પોઝિટિવ થાય છે. સામાન્ય નહીં, અસરકારક શબ્દો. આ સારો પ્રોડક્ટ છે ને બદલે આ તમારા જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવી શકે છે. લેખક કહે છે કે બેનિફિટ ડ્રીવન વર્ડ્સ વધુ અસર કરે છે. ક્રિયા પ્રધાન વાત. અમારી કંપની 10 વર્ષથી છે ને બદલે અમે 10 વર્ષમાં હજારો લોકોનું જીવન સરળ બનાવ્યું છે. એટલે કે એક્શન અને રિઝલ્ટની વાત કરો, ન કે માત્ર ઇતિહાસની. એક નાની વાર્તા. એક જ પ્રોડક્ટ 2 લોકો વેચી રહ્યા હતા. પહેલો કહે છે, આ અમારો નવો વેક્યુમ ક્લીનર છે. બીજો કહે છે, માત્ર 5 મિનિટમાં તમારું આખું ઘર એટલું ચમકશે જાણે નવું હોય, તે પણ મહેનત વગર. કોણ વધુ વેચશે? બિલકુલ, જેણે શબ્દોથી તસવીર ખેંચી. લેખકની એક સુવર્ણ લાઇન. શબ્દો ગ્રાહકના મનમાં દ્રશ્યો બનાવે છે અને તે જ દ્રશ્યો ખરીદવાના ઘનશ્યામાં બદલાઈ જાય છે. પ્રેક્ટિકલ ટિપ્સ. બાય નાઉ ને બદલે કહો, હમણાં શરૂઆત કરો પોતાની સુવિધાને વધારવાની સાથે. લિમિટેડ ટાઈમ ઓફર ને બદલે કહો, ફક્ત તે પસંદગીના લોકો માટે જેઓ આજે નિર્ણય લે. શા માટે? કારણ કે ભાષા જેટલી વ્યક્તિગત, પ્રેરણાદાયક અને એક્ટિવ હશે, ગ્રાહક તેટલો જ જલ્દી કન્વિન્સ થશે. પ્રકરણ 4 નો સાર. શબ્દો માત્ર ધ્વનિ નથી, તે ગ્રાહકના મગજમાં દ્રશ્યો અને ભાવનાઓ જગાડે છે. પોઝિટિવ, અસરકારક અને ફાયદા બતાવતી ભાષાનો ઉપયોગ કરો. તમારા શબ્દોથી ગ્રાહકને પોતાની સફળતાની કલ્પના કરવા દો. પ્રકરણ 5. જ્યારે ગ્રાહક ના કહે છે, ત્યારે તે ખરેખર શું કહી રહ્યો છે? લેખકની પહેલી જ લાઇન ખૂબ જ દમદાર છે. દરેક ના પાછળ છુપાયેલો હોય છે એક અધૂરો વિશ્વાસ. એટલે કે, ગ્રાહક જ્યારે ના કહે છે, ત્યારે તે સીધો ઇનકાર નથી કરી રહ્યો, પરંતુ તે કહી રહ્યો છે, મને સમજાયું નથી, મને વિશ્વાસ નથી, મને ડર લાગી રહ્યો છે. હું હજુ તૈયાર નથી. તેથી આપણે ના ને વ્યક્તિગત નિષ્ફળતા નહીં, પરંતુ એક સંકેત સમજવું જોઈએ કે હજી વધુ સમજાવવાનું અને વિશ્વાસ બનાવવાનું બાકી છે. ગ્રાહકના ના ને હા માં બદલવાની 4 પાવરફુલ ટેકનિક્સ. ના પાછળનું કારણ પૂછો, પરંતુ યોગ્ય રીતે, તમે કેમ નથી ખરીદી રહ્યા? ને બદલે, હું જાણવા માંગીશ કે શું આમાં કંઈક એવું છે જે તમારી અપેક્ષા સાથે મેળ નથી ખાતું? આનાથી ગ્રાહક ખુલ્લા દિલથી વાત કરે છે અને તમને તેની વાંધા સમજાય છે. ઓબ્જેક્શનને એગ્રીમેન્ટમાં બદલો. માની લો ગ્રાહક કહે છે, આ મોંઘું છે. તમે જવાબ આપો, સાચું કહ્યું તમે, આ એક ઇન્વેસ્ટમેન્ટ છે, પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહેશે. ગ્રાહકને લાગે કે તમે તેને સમજો છો, ન કે માત્ર જવાબ આપી રહ્યા છો. અગાઉની સફળતાના ઉદાહરણો શેર કરો. સોશિયલ પ્રૂફ. તમારા જેવા જ એક ગ્રાહકે આ જ ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ હવે તે અમારા સૌથી સંતુષ્ટ ગ્રાહકોમાંથી એક છે. આ વિશ્વાસની દિવાલ બનાવે છે. નાનો નિર્ણય સરળ હોય છે. ટ્રાયલ કે ડેમો ઓફર કરો. એકવાર ઉપયોગ કરીને જુઓ, પછી નિર્ણય લો. તમે ચાહો તો માત્ર બેઝિક પેકેજથી શરૂઆત કરી શકો છો. આ ગ્રાહકને ના થી ઠીક છે, ટ્રાય કરી લઈએ તરફ લઈ આવે છે.
એક કેસ સ્ટડી. એક ગ્રાહક વારંવાર માત્ર એક જ વાત કહી રહ્યો હતો, વિચારીને જણાવીશ. સેલ્સપર્સને બસ એટલું જ કહ્યું, જો તમને કંઈ પણ સમજાયું ન હોય તો તમે ખુલીને જણાવી શકો છો. હું તમારી મદદ કરવા માટે છું, વેચવા માટે નહીં. પરિણામ, ગ્રાહક રોકાયો, સ્મિત કર્યું અને કહ્યું, ચાલો, ફરીથી કહો. પ્રામાણિકતા અને સમજદારીથી ગ્રાહકનું ના પીગળી જાય છે. પ્રકરણ 5નો સાર. દરેક ના પાછળ કોઈ ડર, શંકા કે અધૂરો વિશ્વાસ હોય છે. વાંધાને ટકરાવ નહીં, સંવાદની શરૂઆત માનો. વિશ્વાસ અને સહાનુભૂતિથી ના પણ હા માં બદલાય છે. પ્રકરણ 6. ફોલોઅપ, જ્યાં સોદો પાક્કો થાય છે. લેખક લાસે ગિબલિંગ આ અધ્યાયમાં એક અત્યંત જરૂરી સત્ય સામે લાવે છે. મોટા ભાગનું વેચાણ પહેલીવારમાં થતું નથી, પરંતુ વારંવાર સંપર્ક કર્યા પછી થાય છે. એટલે કે ફોલોઅપ બરાબર ફેથ બિલ્ડિંગ. દર વખતે જ્યારે તમે ગ્રાહકનો સંપર્ક કરો છો, તમે વિશ્વાસની એક ઈંટ વધુ જોડો છો. એક ચોંકાવનારો ડેટા, 48% સેલ્સપર્સન પહેલા ના પર જ અટકી જાય છે, 25% બીજા ના પર, પરંતુ 80% વેચાણ 5મા ફોલોઅપ પછી થાય છે. તો વિચારો, તમે માત્ર 1 કે 2 વાર પૂછીને અટકી જાઓ છો તો તમે તમારી 80% વેચાણ પોતે જ ગુમાવી રહ્યા છો. ફોલોઅપ કરવાના 4 માસ્ટર રૂલ્સ. ફોલોઅપનું સિસ્ટમ બનાવો, યાદશક્તિ પર ન છોડો. CRM કે કેલેન્ડરનો ઉપયોગ કરો. કયો ગ્રાહક છે, ક્યારે વાત થઈ, આગલો ફોલોઅપ ક્યારે કરવાનો છે, બધું રેકોર્ડ કરો. દરેક ફોલોઅપમાં વેલ્યુ ઉમેરો. માત્ર પૂછો નહીં કે, તો તમે ખરીદી રહ્યા છો કે નહીં. તેના બદલે કહો, મેં એક વધુ સૂચન વિચાર્યું જે તમારા કામ આવી શકે છે, અથવા અમારા એક નવા ગ્રાહકને આ ફીચર ખૂબ મદદરૂપ લાગ્યું, વિચાર્યું તમારી સાથે પણ શેર કરું. ગ્રાહકને લાગે કે તમે માત્ર વેચવા નહીં, ખરેખર મદદ કરવા આવ્યા છો. સમયનું ધ્યાન રાખો, યોગ્ય સમયે સંપર્ક જરૂરી છે. સવારે 10 થી 12 વાગ્યે અને સાંજે 4 થી 6 વાગ્યે બિઝનેસ ક્લાયન્ટ્સ માટે શ્રેષ્ઠ સમય હોય છે. સાથે જ ફોલોઅપનો સમય ગ્રાહકને પૂછો, હું ક્યારે ફરી કોલ કરું જ્યારે તમે થોડા ફ્રી હો. આનાથી તમે પ્રોફેશનલ પણ લાગશો અને ગ્રાહક રિસ્પોન્સિવ પણ રહેશે. ક્યારેય નિરાશ ન થાઓ. ફોલોઅપનો અર્થ છે ધીરજ અને સચ્ચાઈ. ગ્રાહક વિચારે છે, તુલના કરે છે, ક્યારેક માત્ર સમયની કમી હોય છે, પરંતુ સતત ફોલોઅપથી તમે તેના મનમાં કન્સિસ્ટન્સી અને રિલાયબિલિટી, વિશ્વસનીયતા બેસાડી દો છો. એક કેસ સ્ટડી. એક સેલ્સપર્સને 7 અઠવાડિયા સુધી એક કોર્પોરેટ ક્લાયન્ટને ફોલોઅપ કર્યો. દર વખતે એક નવી વેલ્યુ, નવો અપડેટ અને સૌમ્ય અંદાજમાં વાત કરી. 8મા અઠવાડિયામાં ક્લાયન્ટે કહ્યું, તમારી પ્રોફેશનલ એપ્રોચ અને ધીરજે મને ઇમ્પ્રેસ કર્યો. કામ શરૂ કરીએ. આ છે ફોલોઅપની તાકાત. પ્રકરણ 6નો સાર. પહેલો જવાબ જ છેલ્લો હોતો નથી. ફોલોઅપથી માત્ર વેચાણ જ નહીં, સંબંધો પણ બને છે. દર વખતે વેલ્યુ આપો, બસ વેચો નહીં. પ્રકરણ 7. વિશ્વાસ એ વેચાણની સાચી ચલણ